ગુડ મોર્નિંગ સીતારામ, જય શ્રી કૃષ્ણ. અત્યારે જો 9 વાગ્યા છે અને હું ને નેત્રી બે ઉઠી ગયા છીએ. અને અમારા નેત્રીબેન ઉઠીને જો બ્રશ કરે છે. રમકડાનો ઢગલો કર્યો જ સોફા ઉપર, જો આમ જો. અને નેત્રીબેન બ્રશ કરે છે અમારા, કા ઉઠીને જો કેવું બ્રશ કરતા આવડે એને, જો કેવી ડાય છે. અને એને પપ્પા શું કરે છે આપણે જોઈએ. રસોડામાં કંઈક અવાજ આવે છે. જો એના પપ્પા નાસ્તો કરે છે, જોયું? દવા પીવાની છે. થેપલું, રોટલી, ઓળો, રોટલો અને હજી કાચું ખાશે નહીં. કાચું જ ખાવું હતું પણ આ બધું દેખાણું છે કે હવે દવા પીવાની છે ને એને. એટલે આ બધું પૂરું કરી નાખે ને તો બધું બગડી જાય. હા, થોડોક ઓળો રાખજો રે નેત્રી હાટું. હા દીકા, બાર સાયકલ હકાવી. પેલા બ્રશમાં ઉઠતા રહે સાયકલ ન હકાવાય, ઠંડી લાગે. હજી તડકો જ હોય દીકા, તડકો ન હોય. તડકો થાય ને પછી હકાવજે. તડકો જ છે, આકાશમાં તો છે તડકો. પછી તમે લોકો પાછા મળીએ કાલે સીતારામ બનાવીને. આજે રમકડાથી રમું છું છે નહીં એ ગણાઈ જવડાય. પૂરું ને, હવે બંધ કરી દઉં ને. પૂરું મારે આઈસ્ક્રીમ ખાવી છે, મારે નીરો પીવો છે. આ કાલ અંધાર થાય ને આઈસ્ક્રીમ હોય છે, નીરો હોય છે, બધી જ પીવડાવીશ. મારે ગાર્ડનમાં જવું છે. કાલ લઈ જઈ ગાર્ડનમાં. મારે જવું છે. આજે મન કરી દીધું હોય. ના, મારે જવું છે ગાર્ડનમાં. અને આજે મન કરી દીધું હોય તો મને આઈસ્ક્રીમ લઈ દે. આઈસ્ક્રીમ વાળા મન થઈ ગયા હોય, બધી દુકાન મન થઈ ગયું. ના, મને તો છે ને તો મને છે ને રસ પીવો છે. રસ પીવો છે ને વાલી કે ને એ રસ ખવડાવ. મને કેવું માર્યું તાર પપ્પાએ. ઈજાને આ માયરું કેમ? મેં નથી માર્યું. કેવું માર્યું મને. આમ કેમ માયરું? મેં નથી માર્યું દીકરા. આમ જોરથી કેમ માયરું? હજી હું તમને મારીશ. બિચારી નાંગડા આવી ગયા. 12:30 વાગી ગયા છે. નાઈ કરે છે, નાવા બેઠા છે. હમણાં નાઈ કરી દઈએ એટલે થોડુંક ભૂખ જેવું હશે. નાઈ કરી લે. અને અહીંયા રસોડામાં હાલે છે જ્યુસ બનાવવાની તૈયારી. વાહ ભાઈ વાહ. પાલક ખાવ ચોખ્ખી છે જો. તમે ચોખ્ખી જ આવે ચોમાસામાં. ચોમાસામાં, હું શિયાળામાં. તમે હા, તમે બકવા માંડી. હાલ આ જ્યુસ બનવા માંડ્યું છે. હવે જો એક ગ્લાસ લાલ જવાબ. બાકી તો ગાજર ને મૂળા અને જામફળ ને કેળા અને સફરજન ને બસ હમણાં થોડીક વારમાં પ્રસાદી લેવું. કાચું ભાવશે એટલું, નકર સુઈ જાઉં. હા દીકા, તારો લેવાઈ ગયો. તારો લેવાઈ ગયો દીકા, તારો લેવાઈ ગયો. તો હરખું હોય ને પણ હરખું જ વાળું શું તો ઓળી દઉં હું. હું ઓળી દઉં. અરે મોટા નાનો દાંતિયો ન હોય, હા તો ઓળી લે મોટા મોટો હોય છે. જો અમારે નેત્રીબેન અત્યારે નાઈ કરી લીધી છે અને હવે માથું ઓરે છે. અને અહીંયા એને પપ્પા બેઠા છે મૂંગે મોઢે. હા, અને આડો બ્લોક પર દે. તારો વ્લોગ જ ચાલુ છે. જો માથું ઓળાવ પેલા. તારો વ્લોગ જ ચાલુ છે દીકરા. માથું ઓળાવ. જો એ માથું આપણે જો નવરા થઈને ઝૂલે બેસી ગયા છીએ. અને જ્યુસ થઈ ગયું છે. વાસણ ઉટકવાના હતા ઉટકાઈ ગયા. થોડાક કપડાં ધોવાના હતા ધોવાઈ ગયા. નેત્રીબેનને નવડાવી દીધા. હવે કામ પૂરું. હવે જમવાનું કામ બાકી છે. હે હા દેખાડ. જો તમને બધાને સાયકલ દેખાડે છે નેત્રી. જો હમણાં સાયકલ લઈ રાત્રિઓ મૂકી દે પેલા પલંગ ઉપર, સેટી ઉપર. રાત્રિઓ સેટી ઉપર મૂકી દે ને તો પડી જો જાય. હમણાં પોણો થયો છે. હવે 1 વાગે એટલે હમણાં જમી લઈ. જમીન પછી હોઈ પડતી જાય. નહીં. રેજો કન્ટિન્યુ. અને આજ લઈ આવી છો હા આદિત્યની. આ આદિત્યની છે પપ્પા. હા આદિત્યની છે. એમાં ન ગહવાનો હોય દાંતિયો, ત્યાં થોડોક ગહવાનો હોય.
તું એ પણ ગજબ છો. આ મારી નેત્રી છે, 3.25 વર્ષની થઈ પણ બધું કાચું અમારી ખાહે. જો જે અમે ખાવું ને કાચું એ બધું કાચું અમારી ખાહે. ટમેટા ખાહે, ફ્લાવર ખાહે, ગાજર ખાહે, જામફળ ખાય. જો ફ્લાવર ખાય, બતાવ નેત્રી, ફ્લાવર ખાય ને બતાવ. જો ફ્લાવર ખાય છે, જોઈએ. જો અત્યારે એને મેં કીધું કે તારે જમવું છે, ભાત શાક ખાવા છે, તો કે ના મારે કાચું ખાવું છે. બોલો. ઈ નાની હતી ને ત્યારથી જો આ ખજૂરની પેશી ખાહે, 2-3 કેળું ખાઈ જાહે અને આખો દિવસ ફ્રૂટ જ ખાય છે, બીજું કંઈ ખાતી જ નથી. ક્યારેક વળી એમ કહે કે મમ્મી શાક ભાત ખાવા છે, ક્યારેક વળી રોટલી. છોકરું છે તો વેન ખાય, મન થાય તો ખાય, બાકી જો આવું જ ખાય છે કાચું જ આખો દિવસ. ફ્રૂટ ને ટમેટા ને જામફળ, સફરજન, તરબૂચ, ટેટી. કાનેત્રી હે મસ્તીનું બહુ મસ્તીનું હોય ને. આ બધાને કે બધાને કંઈ ખાવું જોઈએ કાચું, એને કંઈ કે બધાને બધું ખાવું. અને એને ફ્રૂટ બહુ ભાવે, સફરજન, તરબૂચ છે, ટેટી છે, પછી કેળા ભાવે, બધું ફ્રૂટ બધું ભાવે એને. એ ચણિયા બોરનો ઠળિયો છે દીકા, એ ન ખવાય. જો હવે ખાઈ લીધું છે અમે, અને આ બધું વધ્યું હોય ને આજ તો ઓછું છે. એ અમારે હું ભેગી આવીશ ને એ ગાયને ખવડાવવા જઈશ. જોઈ બસ હવે ચપ્પલ પહેર્યા વગરની જાશ એક તો. જોયું આવ્યું અમારું પાગલ. આ પાગલ એવું પાગલ, એ પાગલ પાગલ છોકરી. मेरा दिल भी इतना पागल है, ये प्यार तुमसे करता. અમે જો અત્યારે જઈએ છીએ મામાની ઘરે. નેત્રીબેન તો રોજ જાય છે હમણાં, પણ હમણાં હું કેટલા દિવસથી નથી ગઈ. એટલે તું તો કાલે ગઈ હતી, પરમદી ગઈ હતી, તું તો રોજ જાસ. મારો વારો જ નથી આવવા દેતી મામાની ઘરે જવાનો. એટલે હવે આજે મારી ઈચ્છા થઈ છે કે હું જઈ આવું. એ રોજ બાપ દીકરી બે જઈ આવે, મારો વારો ન આવે મામાની ઘરે. હા એટલે મેં કીધું મારે જવું જ. મેં કીધું હું જઈ આવું ને. હાલો. હા અમારે તો રવિવારનું શું યાર, રવિવારે અમારે કેટલા ચકા. હવે જો મામાના ઘરેથી આવી ગયા છીએ, અને નેત્રીબેન તો ત્યાંથી વયા ગયા હતા ગાર્ડનમાં, ઈને ને પપ્પા અને કેશવી ત્રણેય. અને બસ જો ત્યાં નેત્રીએ જમી લીધું છે, અને ભાત ખાધા થોડાક, અને ત્યાં મુઠિયા ઢોકળાનો પ્રોગ્રામ હતો, તો બસ અમે થોડા ખાઈ લીધા છે. અને બસ હવે સૂઈ જ જવું છે, કારણ કે નીંદર બહુ આવે છે. અને નેત્રીને પપ્પા તો બે વયા ગયા છે ઉપર સુવા. અને બસ જો હું એ જાવ જ છું. આજનો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાને. આવજો.